તો એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 જે છે કે આવું આપેલું છે કે આકૃતિ 7.6 એક વર્ગમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે. હવે અસીમા, ભારતી અને કેમેલિયા અનુક્રમે બિંદુ A 3 1, B બિંદુ 6 4 અને C બિંદુ 8 6 સ્થાન પર બેઠેલા છે. તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા છે. તમારા ઉત્તર માટેનું કારણ દર્શાવો. એટલે કે આપણે અહીંયા ચેક કરવાનું છે કે આ જે 3 બિંદુઓ આપેલા છે, એટલે કે 3 જે વિદ્યાર્થીઓ પાટલીઓ ઉપર બેઠા છે, આપેલા બિંદુએ એ એક જ રેખામાં બેઠા હશે. હવે જો એ ત્રણેય એક જ રેખામાં બેઠા હોય એવું આપણે જો સાબિત કરવું હોય તો એ સાબિત કઈ રીતે થાય? તો જો ત્રણેય એક જ રેખામાં હોય એનો મતલબ એવો થયો કે A બિંદુ 3 1, B બિંદુ 6 4 અને C બિંદુ 8 6 કંઈક આ રીતે હોવા જોઈએ. હવે આ ત્રણેયને આપણે એક જ રેખામાં સાબિત કરવા હોય તો કઈ રીતે અંતર સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરી શકાય? તો અહીંથી આપણે જો A થી C નું માપ શોધીએ, એ માપ કોના બરાબર આવવું જોઈએ? A થી B ના વત્તા B થી C ના સરવાળાના બરાબર આવવું જોઈએ. જો આ વસ્તુ આપણે સાબિત કરી શકીએ તો આપણે કહી શકીએ કે ત્રણેય બિંદુઓ જે હશે એ એક જ રેખામાં હશે. એટલે કે આપણે A થી B નું અંતર શોધવાનું અને B થી C નું અંતર શોધવાનું શોધી લઈએ. આપણી પાસે અંતર સૂત્ર તો છે જ. સૌથી પહેલા આપણે શોધીએ A થી B નું અંતર. તો A બિંદુ આપણને શું આપેલો છે? 3 1 અને B બિંદુ આપણને આપેલો છે 6 4. હવે સૌથી પહેલા આપણને ખબર છે આપણે શું કરવાનું? x1 y1 x2 y2 શોધી લેવાનું. તો અહીંયા થઈ જશે x1 y1, આ થઈ જશે x2 y2. હવે અહીંયા હું સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ સૂત્રની કિંમતો મૂકું છું. તમારે દરેક વખતે પરીક્ષામાં સૂત્ર લખવું પડશે. તો A થી B નું માપ શોધવા માટે A થી B બરાબર શું લખી શકાય? અંડર રૂટમાં x2 x1 નો વર્ગ. તો x2 એની કિંમત કેટલી હતી? તો કે 6 માઈનસ x1 એની કિંમત કેટલી હતી? 3 એનો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. y2 ની કિંમત કેટલી હતી? 4 માઈનસ y1 એની કિંમત કેટલી હતી? 1 એનો વર્ગ. સાદુરૂપ આપી દઈએ તો અંડર રૂટમાં 6 માંથી 3 જાય તો 3 વડે 3 નો વર્ગ શું થાય? 9 વત્તા 4 માંથી 1 જશે તો 3 3 નો વર્ગ ફરીથી શું થશે? 9. તો 9 વત્તા 9 કેટલા થઈ જશે? રૂટમાં 18. હવે એ જ રીતે આપણે B થી C નું માપ શોધી લઈએ. તો B બિંદુ આપણને આપેલું છે 6 4 અને C બિંદુ આપણને આપેલું છે 8 6. હવે સૌથી પહેલા આપણને ખબર છે શું કરવાનું? તો કે x1 y1 x2 y2 શોધી લેવાના. તો આ થઈ જશે x1, આ થઈ જશે y1, આ થઈ જશે x2 ને આ થઈ જશે y2. હવે BC બરાબર શું લખી શકાય? BC બરાબર અંડર રૂટમાં x2 x1 નો સ્ક્વેર એટલે કે 8 6 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ એટલે y2 એની જગ્યાએ શું આવશે? 6 માઈનસ y1 ની જગ્યાએ 4 એનો વર્ગ. સાદુરૂપ આપી દઈએ તો અંડર રૂટમાં 8 માંથી 6 જાય તો 2 2 નો વર્ગ શું થાય? 4 વત્તા 6 માંથી 4 જાય તો 2 2 નો વર્ગ શું થશે? 4. તો 4 વત્તા 4 કેટલા થઈ જશે? અંડર રૂટમાં 8. હવે છેલ્લું A થી C નું માપ શોધી લઈએ આપણે. તો અહીં A બિંદુ શું આપેલું છે? 3 1 અને C બિંદુ શું આપેલું છે? 8 6. આને આપણે x1 y1 x2 y2 લઈ લઈએ. તો આ થઈ જશે x1 y1, આ થઈ જશે x2 y2. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ, સાદુરૂપ આપી દઈએ થોડું. તો AC બરાબર શું લખી શકાય? અંડર રૂટમાં x2 x1 નો વર્ગ. x2 એની કિંમત કેટલી હતી? તો કે 8 માઈનસ x1 એની કિંમત કેટલી હતી? 3 એનો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. y2 ની કિંમત કેટલી હતી? 6 માઈનસ y1 એની કિંમત કેટલી હતી? 1 નો વર્ગ. બરાબર સાદુરૂપ આપી દઈએ.
8 માંથી 3 જશે તો 5, 5 નો વર્ગ શું થાય 25, વત્તા 6 માંથી 1 જશે તો 5, 5 નો વર્ગ ફરીથી 25, 25 વત્તા 25 કેટલા થઈ જશે √50. હવે જુઓ અહીંયા કે AC એનું માપ કેટલું મળ્યું √50, BC એનું માપ હતું √8 અને આનું માપ હતું √18. તો આ બંનેનો સરવાળો કરીએ તો આ સરવાળો થશે નહીં, પણ રૂટની કિંમતને આપણે જો થોડુંક સાદું રૂપ આપીએ અને પછી જોઈએ તો શું મળશે. તો આ જે કિંમત છે એને આપણે આ રીતે લખી શકાય અંડર રૂટમાં 2 ગુણ્યા 9, 18 ના 2 ભાગ કરે. 9 એ કોનો રૂટ હોય 3 નો, તો 3 બહાર આવી જાય, એનો મતલબ આનો જવાબ શું થાય 3√2. એ જ રીતે જો આને સાદું રૂપ આપીએ આપણે તો આને આ રીતે લખી શકાય અંડર રૂટમાં 2 ગુણ્યા 4, 4 કોનું રૂટ હોય તો કે 2 નો, તો 2 બહાર આવી જશે તો 2√2. એ જ રીતે √50 એને લખી શકાય અંડર રૂટમાં 2 ગુણ્યા 25, 25 કોનો રૂટ હોય તો કે 5 નો, તો 5 બહાર આવી જાય 5√2. હવે અહીંયા જુઓ આ વસ્તુ તમે સાબિત કરી શકો અહીંયા કે AC એનો જવાબ શું મળ્યો 5√2 બરાબર શું થાય AB નો જવાબ કેટલો મળ્યો તો 3√2 વત્તા BC એનો જવાબ કેટલો મળ્યો તો આપણને 2√2. લખી શકીએ આ રીતે 3 ના 2 5√2 લખી શકાય. એટલે કે AC નું માપ એ આ બંનેના સરવાળા બરાબર લખી શકાય. એનો મતલબ એ થયો કે આ જે ત્રણેય બિંદુ હશે એ એક જ રેખામાં હશે. એ વસ્તુ આપણે સાબિત કરી.